અબડાસા તાલુકાના છાસરા અને વડસર ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકા નાયબ કલેક્ટર સાહેબ શ્રી અને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં હાલ વડસરના સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યો, આ આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે. જે બંધ હાલ તૂટી ગયેલ અને આડબંધના કારણે વડસર છસરાની ખેતીની જમીન હાલમાં ધોવાણ થઈ ગઈ છે, જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ કરવા ન આવે તેવી સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમાં છસરા અને વડસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આડબંધના કારણે અમારા વડસર અને છસરાના ગામની ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયેલ છે અને ધોવાણને કારણે આ ખેતીની જમીનમાં હાલ વાવણી થઈ શકે તેમ નથી. આડબંધના પાણીના કારણે આ જમીન બિનઉપયોગી થઈ ગયેલ છે. અમે વડસર અને છસરાના ખેડૂતો ખેતી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. અમારી પાસે અમારી ખેતીની જમીન સિવાય બીજું કાંઈ પણ આજીવિકાનું સાધન નથી. આ આડબંધના પાણીના કારણે અમારી ખેતીની જમીનો ખરાબ થઈ ગયેલ છે. પરિણામે એમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયેલ છે. વધુમાં આડબંધના કારણે વડસરને અને છસરા ગામની અંદર પાણી આવે છે, જેથી આ બંધ રિપેરિંગ કરવામાં ના આવે એવી માંગ અમારી છે. આડબંધના પાણીના કારણે વડસર અને છસરાની આશરે 500 એકર જેટલી જમીન ધોવાઈ ગયેલ છે. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુસા. છસરા તથા વડસરની અહીંયા એક ડેમ બાંધેલ હતું, જે તૂટી ગયેલું છે અને એ ડેમમાં ખારું પાણી ભરાતા હોવાથી અમારી આજુબાજુ બધી 500 એકર જમીન બધી કલર થઈ ગઈ છે. હવે એ ડેમ તૂટી ગયું છે એટલે અમે એવી અરજી સાહેબશ્રીને કરી છે કે હવે પછી આ ડેમ બાંધતા નહીં એવી અમારી માગણી છે. હું છસરા ગામનો વતની છું. શંકરલાલ પારપિયા ડામા મારું નામ છે. સરકાર પાસે અમારી એવી માંગણી છે કે આ ડેમ જે તૂટી ગયું છે એ હવે બાંધતા નહીં. હવે એ સરકારશ્રીએ માંગણી બધી આ લોકોની પૂરી કરીને બાંધશે તો અમારે ગામમાંથી હિજરત કરી જવું પડશે, કારણ કે અમારી જમીન બધી કલર થઈ ગઈ, વાવણી લાયક જમીન છે નહીં. એટલે મહેરબાની કરી સાહેબશ્રીને તો આપ મીડિયાવાળા તરફથી એવી અરજ કરો જે આ ડેમ ના બંધાય. કામ આવતું. મારું નામ છે સંગાર રમજાન જુસફ. હું વડસર ગામનો રહેવાસી છું અને છસરા જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે હાલ છું. અમારી માંગણી એ હતી કે જે કેરવાન કોસા જે હમણાં બંધ તૂટી ગયો છે એ બંધ હવે રિપેર કરવામાં આવે નહીં, અને આ બંધના લીધે અમારા વડસર ગામની જમીન પણ બગડી ગઈ અને અમારા ગામમાં અમારા ઘરો સુધી પાણી પહોંચી આવે છે આ બંધના લીધે. તો અમારી માંગણી એવી હતી, અમે નાયબ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યો હતો. એમાં અમારી માંગણી એવી છે કે આ બંધ ક્યારે પણ બાંધવામાં આવે નહીં, અને જો આ બંધ બાંધવામાં આવશે તો અમારા ગામને નુકસાન થશે અને અમારી જમીન પણ દીકરી ધોવાઈ ગઈ છે, બધું ધોવાણ થઈ ગયું છે અમારી જમીનનું પણ. એમાં છસરા અને વડસર બે ગામની તો જમીન આખી ધોવાઈ જ ગઈ છે, ખણખરી જમીન ધોવાઈ જ ગઈ છે. અને દશરથસિંહ છે, ગામ છસરા. અમારા ગામમાં જે બંધ બંધાણું કેરવાનમાં છે એ બંધ અમારે કોઈ લાભદાયક છે નહીં. અમારે બંધ બંધાણું તેથી 2020માં અને 2024માં જે વરસાદ પડ્યો તે છસરા અને વડસર ગામના અંદર પાણી પહોંચી આવ્યું છે, અને અમારા ગામ અને જે અમારો જમીનનો જે પાક લેવાય છે એ પાક અમારો ધોવાય છે અને જમીને બગડે છે. એટલે આ બંધ અમારે કોઈ કામનું નથી, ને જો આ બંધ બાંધવામાં આવશે તો અમે ઊંચે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે. જો આ માંગ અમારી મંજૂર નહીં થાય તો અમે આગળ એના પગલાં લેવા જશું, અને આ બંધ ન બંધાય તે માટે સાહેબશ્રીને અમે અરજી કરી છે. મારું નામ છે સંગાર રમજાન જુસફ. હું વડસર ગામનો રહેવાસી છું અને છસરા જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે હાલ છું. અમારી માંગણી એ હતી કે જે કેરવાન કોસા જે હમણાં બંધ તૂટી ગયો છે એ બંધ હવે રિપેર કરવામાં આવે નહીં, અને આ બંધના લીધે અમારા વડસર ગામની જમીન પણ બગડી ગઈ અને અમારા ગામમાં અમારા ઘરો સુધી પાણી પહોંચી આવે છે આ બંધના લીધે. તો અમારી માંગણી એવી હતી, અમે નાયબ કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યો હતો. એમાં અમારી માંગણી એવી છે કે આ બંધ ક્યારે પણ બાંધવામાં આવે નહીં, અને જો આ બંધ બાંધવામાં આવશે તો અમારા ગામને નુકસાન થશે અને અમારી જમીન પણ દીકરી ધોવાઈ ગઈ છે, બધું ધોવાણ થઈ ગયું છે અમારી જમીનનું પણ. એમાં છસરા અને વડસર બે ગામની તો જમીન આખી ધોવાઈ જ ગઈ છે, ખણખરી જમીન ધોવાઈ જ ગઈ છે.